જોયું કેવો હૂતો છે. હટ હટ ઉભા 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 હાલ ઉભા ઊભો થાને મરકો બેઠ. એમ નહીં ખબર નથી પડતી દુકાને જવાની કાંઈ. લે આવું કોને કહેતો છે ને કોણ સાંભળી કઈ ખબર નથી પડતી. હા બાપા પણ હવે ધીમે બોલો ને. હું અરે દુકાન ભાડે રાખી છે એને ખોલવાની લીધી. પણ તમને નથી આવડતું દુકાન ખોલતા જાઓ ને ભાઈ સાહેબ. અરે એમ નહીં મોટા ઉપાડે તું જ કહેતો હતો કે બાપા દુકાન ભાડે લઈ લી અને દુકાન કરવી આપણે. હું તમ તારે આખો દી બેઠીશ ક્યાંય રખડવા નહીં જાવ. આ તો તું અત્યારે અહીંયા ઘરે હું તો અને દુકાને તાળું માર્યું તો ખોલવાની કારે. ખોલી નાખવી બાપા. હવે ખોલી નાખી દે અવાર પડી ગયું ની માથે 10 વાગ્યા કાંઈ ખબર પડે કે નહીં. એમની 5,000 રૂપિયા ભાડું ભરવાનું છે કાંઈ મફત દુકાન નથી રાખવા દેતા. બાપા હું બ્રશ કરી લો નાઈ લો કલાક 1.5 કલાક. મારી વાત સાંભળ ખાલી મોઢું ધોઈને કોગળો કર. હાલ ગાયા કાઢવાનું છે હું તને સાયે છે ને દુકાને પાઈ દઈશ. દુકાને સાહેબ મોડું અત્યારે તો ઘરાક પછી વયા જાય પછી હું કામ ના વહેલા ખોલવાની હોય વહેલા. હા તો મોઢું ધોઈ નાખું પછી જાવી. હા જલ્દી જા. હા હવે ભાઈ ચાવી લઈ જાઓ તાળાની ચાવી લઈ જાઓ. હા હું બધું લઈને નીકળું છું તું હાલ જલ્દી હાલ. એ હા હાલો. હાલ 1 2 3 4 500 લ્યો મેળ આવી ગયો. બસ આવી રીતે રોજ 500 મળ્યા કરે ને તોય ઘણા ભેગા કરી નાખી. ક્યાં ભાઈ હો ક્યાંથી પૈસા ભેગા કર્યા? હવે ઈ તારે પૂછવાની જરૂર નથી. તું નો કે ને તોય મને ખબર પડે કોકનો ગાળિયો કર્યો. હા તો લેને ભાઈ ગાળિયો કર્યો બોલ શું છે. એમ નહીં તું તો બહુ મોટા ઉપાડે કહેતો હતો ને જે ધંધો કરવી એમાં આપણે બે પાર્ટનર એ બધું તાર કાઈ ગયું. એ બધું હવે ભૂલી જવાનું. અને આમ છે ને પત્રી તારી હારી ભાગમાં ધંધો કરવામાં મને 1 રૂપિયાનો ફાયદો નથી. બધો આઈડિયો મારો અને ચાલે માર ખાવાના થાય તો મારે ખાવાના. હવે એ બધું તું તારું કરી ખા અને હું મારું કરી ખાવ. હવે ધંધો રાજ્યો એકલો જ કરશે બધો. કાંઈ વાંધો નહીં રાજા પણ આ પૈસા એટલે બધા તારા કરવા હું એટલે 500 1000 જેના ગાળિયા કે સોરી જે કાંઈ કરું ને એ ભેગા હવે કરવાના છે. અને થોડાક રૂપિયા ભેગા થાય ને એટલે વાલજી કાકાને ફોન લાવીને મારી જેવું ક્યાંક ગોતી નાખવાનું છે. ઘર તો બાંધવું ને તારી ઘોડી થોડું વાંઢું રખડાશે. અને જો લગન ગાળો આવે ને ત્યાં ઢોલ ઓણ તો વગડાવા પાર. હા જાવ દે હા કાંઈ વાંધો નહીં રાજા તારી સકલી બહુ ફૂલે કે સડી છે. તારો ઈલાજ તો આજ ને આજ જ કરું. જ્યાં હું પણ ડોકા રહેશો. બાપા જો શું કોઈ આવે છે કે નહીં એમ. હા એ ઘરાક આવે જોવાનો હા પણ પેલા ઘરાક છે ને કોઈને ઉધારમાં જતો નહીં કારે. બાપા એ તો આપવું પડે હો ઘરાક બાંધવા હોય તો. શું આપવું પડે આ તો પણ ઓળખીતા હોય એને આપવાનું હોય કા પેલા વેલા મુહૂર્તમાં કોઈ ન દેતો. 1 રૂપિયાનો ઉધાર નહીં દેવાનો સમજી લો. ધ્યાન રાખજો જો ભરપૂર માલ ભર્યો છે આમાં પાયનો હિસાબ લઈ તારી આગળ છે નકર. હા તો વાંધો નહીં બાપા પણ હું મુંજાઈ ગયા હું કોઈને બાકી આપી છે જ નહીં. હા બસ તો વાંધો નહીં. ધંધો ભલે રોકડો ઓછો થાય પણ આપણે ધંધો આપણી રીતે કરવાનો. હા વાહ પચરી આવ્યો. ઓ હે બાકી દુકાન કરી હો આલીશાન. કરવી જ પડે ને ભાઈ. હા ઓ પચરી હઈ એવું કાજુ બાજે સિમ્પલ ખાઓ. હવે ભેગ તો આ ઘરા કહેવાય આ તારો ભાઈ બનશે. આવતા વ્યાજ મોઢામાં નાખી દીધો. એ પૈસા લેવા પેલા એ ભાઈ પેલા પ્રથમ તો ભાઈ બંધની દુકાન કહેવાય એમાં છે ને પૈસા દેવા ન હોય. અને બીજી વાત તો ઈ કે તમે મુહૂર્ત કર્યું મને બોલાવો કેમ? પણ તારે ભાઈ વૈયાવાનું હોય ને મુહૂર્ત હોય તેથી મુહૂર્ત તો વહી ગયું. આજ શું છે હવે? હા મુહૂર્ત આખા ગામને કીધેલું તું કાંઈ નહોતું કીધું નહીં. તું સાંભળે નહીં તું ન હોવા કરે એમાં એમ શું કરવી. આ ફક્ત દેખાલું પાછું પેલી વસ્તુ ખાઈ ગયો લ્યો. એ છે ને મને કાંઈ કીધું નતું. અને જો મુહૂર્તમાં આવ્યો હોય તો તમારે પેંડા તો ખવડાવવો પડે. તો પેંડા ખવડાવ્યો નથી એની બદલે સિમ્પા ખાઈ નાખું. પણ તારે ગળ્યું મોટું કરવું હોત તો કીધું હોત તો મોરસ ખવડાવી દેત ને. હા આ 5 રૂપિયાનો સિમ્પાક ખાઈ ગયો. મોરે છે ને બહુ ન ખવાય. અને હું શું કહું મારું નામું લખી નાખો અને છે ને આ 5-6 ચોકલેટ ને બધું લઈ લો. એ આયા ઉધાર બંધ છે આમ તો હવે બોણી કરાય રોકડા જાય પછી ભલે ઈ ખાઈ ગયો તમ તારે મુહૂર્ત પર રોકડા બોણી કરાય. અરે બોની ની ક્યાં કરો તમે છે ને મારું ખાતું પાડી નાખો. અને જો તમે ખાતું પાડશો ને તો તમારો ધંધો હાલશે બાકી તમારો ધંધો નહીં હાલ્યો. અમારો ધંધો ભલે ન હાલે બાકી તારું ખાતું અહીંયા નથી પાડવાનું. હા. તું મહિનાથી પછી ડોકાતો જ નથી. ખાતું ભરાઈ જાય એટલે નહીં આવવાનું બાપા મને ખબર છે આની. હા પણ ઈ હું સૌ ને એટલે તને ખબર છે બાકી તું નકર દેવાનો છો ગમે તારે અહીંયા દેતો ત્યારે ભાઈ નીકળ જા ભલે ખાઈ ગયો તા તમ તારે. હજી એક લેતો હવે આકડી એક નાખી હમણાં આગળ ઉપાડ. એ કીધું ભાઈ તમે એકલા ક્યારે હોય?
બપોર પછી હાલો સીતારામ. અચ્છા કાંઈ વાંધો નહીં જા તમ તારે નામ હું રાખ્યું? હા છે રામાધણી. ને હા વાહ ભાઈ વાહ, તમારી દુકાન હાલ છો? હા બે હાલે જ તી ને વાત કરે આ ભરપૂર બધો માલ ભરેલો છે કે ખાલી ખાલી થોડી છે એ હા વાંધો નહીં. આ દુકાને હાલ છે ને તું હાલવા માંડ્યો દા હા બ બાપા અમુક હું છે આવા ગ્રાહક આવે પણ એ લેટ ગો કરી નાખવાનું. આ પણ ઈ તારા ઘરાક તારા ભાઈબંધ છે આવે આવે બાપા આ તો હું છે પહેલી વાર આવ્યો હોય ને એટલે હવે બીજી વાર તો હું પૈસા વગર ધાવત નહોતો ને પૈસા લવ જ તે ને હા એ તો ત્યાં કીધું એટલે તને બે આવતા નકા ખુરશી પર છે ને હું જ બેહું પહોંચે યા હા વાહ બજરી જાજે દિવસે દેખાણો તું તો એ બધું ભાઈ રાજ્ય આવ્યો તો પૈસા માંગવા આયા? ના ભાઈ ના બજરી સાચું કહું ને તો રાજ્ય છે ને મને લાગે હમણાંથી સુધરી ગયો છે થોડાક દીધી છે ને કાંઈ દેખાતો નથી કે કામ ધંધે ચડી ગયો છે મારી પાસે હમણાંથી 1 રૂપિયો માગવા આવ્યો નથી. પણ તો તમારે ગામમાં કાપે કેવી હું? શું વાત કરે છો? તો એ કે વથુભાઈ છે ને 20-30% વ્યાજે પૈસા આપે, કોઈ દી દાન પૂન કરવું નહીં, ગામને નકરા લૂંટે, ગામનાને કેટલા મારે, ગામનાને હેરાન કરે, પર ગામનાને હેરાન કરે. એવું કેતો તો ઈ? તો એ કે વ્યાજના પૈસા તો લે પણ એ ખુદ ભોગવી નથી શકતા, એ કે હરખું ખાતાય નથી એમ કીધું. એ પચરી હવે પણ હું તો છે ને હમણાંથી એને કઈ વ્યવહાર નથી કરતો એનું કઈ નામ નથી લેતો એના એટલા પૈસા બાકી છે તોય કઈ હું એને શાળા નથી કરતો તો મારું કામ નામ લે છે ઈ? એ વથુભાઈ એમાં એવું છે કે રાજ્યની ચકલી છે ને એમથી ફૂલેથી બહુ સડી છે. એવું છે? હા હા તો મારા બેટાને કઈ કહેતા નથી તો માથે ચડ્યો છે પચરી એટલું સાચું એટલું બધું કહેતો તો મારા વિશે વથુભાઈ થોડું થોડું બોલું. તો પચરી હાથ છે ને રાજ્ય મારા હાથનો માલ ખાવાનો છે આમ છે એને છે ને મારા હાથના માલ નથી ખાતા ને એટલે તેના પાવર વધી ગયો છે. હા પાછા હું કે ખબર વથુભાઈ એ કે વથુભાઈ જ્યાં ક્યાં મને ટોપની ગોળી છે. બસ બસ હવે છે ને હું કાંઈ સાંભળી નહીં શકું બાકી મારા કાનમાંથી છે ને રોય નીકળી જાય હવે છે ને મારે 1 મિનિટ બરબાદ કરવી નથી રાજ્યના છે ને આજે બધા હાડકા ભાંગી નાખવાના થાય છે. ભાઈ દાખો ને ચાલો હાલો વથુભાઈ હાલો. ચાલે ને ભાઈ બપોર પહેલાં તો 500 રૂપિયાનું કરી નાખ્યું છે. હવે ઘરમાં કરિયાણું નથી. ગજુએ નવી દુકાન કરી છે ને, કરિયાણું ત્યાંથી લઈ આવું અને પૈસા ક્યાં આપણે કોઈને દેવાના તો હોય છે. હાલ ઈ કામ અમળ એ મળી ગયો છે અહીંયા મને ઘરે જ છે હવે ત્યાં કઈ ગોતવાની જરૂર નથી. હા હા વાંધો નહીં હવે તો હું લડી દઈશ તમ તારે. એ હા આવો બધું ભાઈ હું મારી જેવું કઈ કામ હતું હું ગોતતા હતા? હા તારું જ કામ હતું જ મારે રાજ્યા. હે હમણે વ્યાજ વટાવીનું કેમ હાલે છે? તને તો બહુ સારી રીતે ખબર જ હશે ને કેમ હાલે છે મારો ધંધો એમ. ભાઈ એ ધંધો તમારો છે મને ક્યાંથી ખબર હોય? તો પણ ગામમાં હું બધા પાસે મારી વાતો કરે છો કે 20% ને 30% લઈને ફરે છે શાંતિથી ખાઈ ન શકતા હે મેં કાંઈ તારું નામ લીધેલું છે? ઓય બાપા એ તારા કેટલા પૈસા બાકી છે હું નામ લઉં છું કે પાછા દે તારી કઈ બળજબરી કરું છું તને? ભાઈ મેં ક્યાં તમારું કઈ નામ લીધું? હવે હારીનો થાંભા મને છે ને બધી ખબર પડી ગઈ છે. ઓય બાપા જો હું છે ને રાજ્ય હારો ત્યાં સુધી હાલો ખોટા છે ને મારા આવા શાળા ન કરતો બાકી મારી ઉપર આવીશ ને તો છે ને તારું આવી બેનું છે. એ ભાઈ પણ મેં ક્યાં નામ મારે છે ને કાંઈ સાંભળવું નથી તું છે ને દૂધનો ધોયેલો કાંઈ છો નહીં છેલ્લી વાર તને કહું છું હવે છે ને મારા શાળા ન કરતો હું 20% લઉં કે 50% લઉં બરોબર છે? અરે તમે ગમે એટલું હા મોબાઈલમાં કીધું ને હા પાડ હા હવે નહીં નહીં લે મારા શાળા ગામમાં કોઈ દી મારું નામ લઈશ નહીં બ એમ લેવા દેવા વગર ને લાફા પડવા મીણા મેં પતુભાઈ કઈ નામ નથી લીધું સીધા આવીને હે ફોન પતુભાઈ નો વાહ ભાઈ વાહ આ તો ઘરે બેઠા લક્ષ્મી સામે આવ્યા હું હાલતા જ તે બેળ આવી ગયો પણ આ ફોન આ રખાય નહીં પાછા ગોતતા આવશે ને તો પાછા મારશે હાલો આનો કાંઈક ઇલાજ કરી નાખી ફોન આવી ગયો હલો હલો હા બોલો એ ભાઈ હું પછુભાઈ બોલું છું આ તમે જે ફોનમાં વાત કરો છો ને એ મારો ફોન છે ભાઈ. હા ફોન મને સીડ્યો છે એટલે ક્યાંથી જડ્યો તમને તમે ન્યા રહેવું લેવા આવું છું. એ તો સરનામું તમને આ રામાધણી દુકાન છે ને આપું ને આવીને લઈ જજો બરોબર? હા તે વાંધો નહીં ઈ છે ને મારા ભાઈબંધની દુકાન છે ત્યાં આપી જાવ તમ તારે. એ વાંધો નહીં એ ખૂબ ખૂબ આભાર હો ભાઈ. હા કા જમાઈ દીધી હો દુકાન તો. રામ રાજા તારે એમ છે સારું આ ચિઠ્ઠીમાં લખ્યું ને એ કરિયાણું બધું આપી દેલો. હાલો જલ્દી રાજા આમાં તો ઘણી વસ્તુ છે હું હવે એ મગાવી લેવા આવ્યો છું. કાંઈ વાંધો નહીં તારે બીજું શું હા કરિયાણું લેવા આવ્યો. હા હા શું છે રાજા બાકી? બસ
આમનો હાલ્યા કરે અને કોકનું કામ કર્યા કરીએ આપણે તો કામ થવું જોઈએ કોકનું. ભાઈ ઈ કરી જા હાવ રખડતો નહીં. નહીં હા હવે એ ધંધા જ મેકી દીધા. હા એમ ગમે ત્યાં ક્યાંક દાડિયો વયો જાય ઉતરી ગયા કહું તો શું કીધું ભાઈ. હે તો વાંધો નહીં. આહા. હવે દાદા રાજ ચાલે ચીઠી પ્રમાણે બધું આમાં નાખી દીધું છે એટલે લાય પૈસા. બરાબર બાપા હિસાબ કરી નાખવા જો. ભાઈ હિસાબ હું કરાવું ગણીને લાવ્યો ભાઈ બધું તમ તારે. હા બધું આવી ગયું હા. હાલે ચિઠ્ઠી. લાવો ને અંબાવતા કેટલી વાર લાગે. અરે બા પૈસા લાય 1200 રૂપિયા લાય. એ વાલજી કાકા પૈસા મારી પાસે નથી. અરે તું લાવો ને એ ભાઈ ખાલી કેટલાક છેલો. અરે પણ ઊભા તો રહ્યો હાલે મુહૂર્તમાં કાંઈ ઉતારમાં થોડું હોય 1200 રૂપિયાનું છું હું. અને કહું છું વસ્તુ મારી નથી ને પૈસા મારી પાસે નથી. પતુભાઈએ મને લેવા મેકલ્યો છે. હા અને જો તમારે વસ્તુમાં દેવાય તેને સામે તમે તાર ફોન રાખો લ્યો બસ. જો આ પતુભાઈનો ફોન છે. હા તો કાંઈ વાંધો નહીં કીધું જોઈ તો સારું છે ને બગડી ગયું નથી ને. ફોન તો પતુભાઈ નો જ છે બાપા. હા. લઈ જા તમ તારે વાંધો નહીં. એ તો એમ પતુભાઈ હું એટલે પતુભાઈ નો ફોન છે એટલે. એ પતુભાઈ આવીને પૈસા આપી દેશે. ફોન લેવાથી આવવાના જ છે. હા અચ્છા વાંધો નહીં ભાઈ આપણે મોંઘો ફોન તો છે ને રાખી દે ને 1200 રૂપિયામાં હું છે તો આપણે આવે ત્યારે દઈ દઉં 1200 રૂપિયા લઈ લેવું. અરે પતુભાઈ ક્યાં એવા માણસ છે. હા તો પછી હું વાંધો નહીં હવે. લો હા આવી ગયા પતુભાઈ. એ મારો ફોન અહીંયા કોઈ આપી ગયું બાપા. હા પતુભાઈ આવ્યા. પછી તો આવી ગયા. એ મારો ફોન તમારી પાસે છે ને. હા હા પછી બસ છે ને. હા લાવો લાવો જા. હા તો આપે પણ પેલા પૈસા તો લાવો 1200 રૂપિયા. શાના 1200 રૂપિયા. અરે ફોન ઉપર તો કેટલું કરિયાણું લઈને ગયો રાઈજો શાના એટલે કોણ લઈને ગયો. રાઈજો. લા પણ એ હું કામ લઈને ગયો. રાઈજો આ ફોન લઈને આવ્યો કે પતુભાઈને આપી દેજો અને એની કરિયાણું મગાવ્યું છે પૈસા નહોતા તે એમ ફોન રાખ્યો. એ ફોન લઈને આવ્યો તો. હા હા અને ઈ છે ને 1200 રૂપિયાનું કરિયાણું લઈને ગયો અને એમ કીધું કે પથુભાઈનું કરિયાણું છે આલ્યો પથુભાઈનો ફોન. પથુભાઈ આવે એટલે પથુભાઈને ફોન આપી દેજો ને 1200 રૂપિયા પથુભાઈ આપશે એમ કીધું એમ. હા. એ પણ મેં છે ને એની પાસેથી કાંઈ કરિયાણું મગાવ્યું જ નતું. એટલે આ મારો ફોન તો છે ને ક્યાંક ખોવાઈ ગયો તો કોઈક અજાણ્યા માણસે વાત કરી હતી કે હું છે ને અહીંયા તમારી દુકાને ફોન મૂકીને જાઉં છું લઈને વહી જજો. તો મને લાગે રાજ્યો હશે. આથી તો રાજા આગળ તમારો ફોન છે તો તમારો જ હોય ને. એટલે પણ મારું કરિયાણું નથી એનું કરિયાણું છે. પૈસા આપી દે ફોન લાવો. 1200 રૂપિયા આપો પછી ફોન મળશે. સોખુટની વાત પથુભાઈ ગમે એનો ફોન હોય ઈ કાંઈ તમને મળે નહીં. એટલે પણ મારું કરિયાણું લાવ મૂકો નહીં મોંઘો ફોન છે. એ મોંઘો હોય 1200 રૂપિયા ત્યાં અમારા મોંઘા છે હજી તો પેલું વેલો ખરાક આવ્યું એમાં તો તમે કે ફોન ઉપર લઈ ગયા ફોન ઉપર લઈ ગયા લાવો પેલા હાલો. 1200 રૂપિયા આપી દઉં છું પ્રેમથી છે ને મારો ફોન આપી દો મને. હા ચાલો હા. અરે પકડી ગયું 1200 આપે પછી હાથમાં આપીએ. હા આલ્યો ભાઈ 1200 રૂપિયા ફોન લાવો મારો આલ્યો. હા જોયું ભાઈ મારો બેટો તાજો આમ નહીં તો મારો ગાળિયો કરીને જ ગયો.